રાખ્યો તાર બાપ તો તારો પા કેવા ખબર છે મોટા જબરા હે એ કોયલામાં તું ધરાય છે હે ઓલજીમ કાકા હું નાગેરીઓ આયા સોરવા તો કેવું થયું ખબર તાર બાપ દેખી જા પછી અરે ભાજા સેવી નાગેરીની ધોતરી વાઈડમાં હલવાઈ ગઈ તે પાછો વરીને જો ને ધોતરી લેવા તે દેખી મન નથી દેખ્યો ધોતરી પડી રહીને એમણામ ફાઈ ગયો હા બધું પછી તાર બાપ એમનામ થઈ જાય જવાય ગામમાં અને હું શું કહું છું અહીંયા ટપુડોની હોય છે ક્યાં શું રહી તો ઓળીએ હોય છે તો નારિયેલ કરી જવાનું હાલ હાલ તો આમ જો બહુ બેકારવાનું કરતો ના 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 હું એટલે જ તને લાવ્યો ઓલા ધોતરિયા હે ને એ વાડી નો હાલે ધોળવાનું સમજો અને આમ જો એવડે એ રહ્યા ને એ આપણે તરફ તોડ લેવા એનેથી એનર્જી મળે કોને હું કહું તે એ પીવી એટલે તાકાત આવે ને એનર્જી આવે ન હોય તને ક્યાંનો કહું સાકુ લે મારો બેટાનો સાકુ લેવા નો જો હાલો ફૂટી ગયો છે આ પીઝા આ તારો પણ પાણી રહ્યું ને આપણા શરીર માટે સારું હમણાંથી તું બહુ માંદો રહેશ અને આપણે તો ઘરના તરોપા છે નકર આવો વેસા તો લેવા જાય ને તો 100 રૂપિયા લે એક તરોપાના દાદા કડવું લાગે છે પીઝા સાનો માનો કડવું ન લાગે મીઠું લાગે એ બાપા એ હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે એ જમીન લઈશ હું તમ તારે અને તું એક આ નારિયેળની માટો મારીએ જા કા હમણાં થોડાક દી પહેલા ખબર હે ને રાતે 2 જણા આયા હતા અહીંયા હા નકર સોરી દઈશ તરોપા મારા બેટાના આ તે હારું હાલો હું જાઉં છું એક આંટો મારી આવ અને પછી છે ને આપણે જમી લઈ હા તે તું આંટો માટી જા તા મારો છોકરો થોડું પાણી પી લે પછી હુઈ જવાનું હો બટા તારે રખડ બખડ નહીં કરવાનું જાજુ હુઈ જાય લે હવે ઘડી પછી તારે ભણવા જવાનું હોય માંદો થઈ જાય સાંભળે દાદા થોડું માથું કસરી દો ને એ આ બીજું તરફાનું કામ થઈ ગયું લે આ 100 રૂપિયાનો એક જડે લેવા જ આવી તો અને અહીંયા તો મફતમાં સોરવાના જ ખાલી ગોગરો મારો દીકરો હારો ઠીક નારિયેલી ઉપર ચડી જાય હાલે હા હે મોટો આવ્યો એ હવે બસ હો તારા બાપ એ હા ખાલી હેઠો કરીને મારે પીવાનું સમજો હા કોઈ દેખ્યું નથી ને એ કોઈ નો દેખે એમ તો આપણે ખેપાય નથી એમ આ મોટો હું પીશું બે નો પાગો હો વ્યવહારે હું તારો બાપ અધેર કયો સીડ્યો તો સોલાઈ ગયો હું તારા બાપ એ ઘણાય છે તરોપા તારા બાપ અધેર છે આટલા કણાય કા હા એક કામ કર તું સાઈડ જા નો હા થાળી હા સાઈડ નહીં ખબર પડે મારા બાપુએ કીધું છે ને એટલે આજ છે ને આખો દિવસ ધ્યાન રાખી છે મારા દીકરા નારિયેલીમાંથી નારિયેલ છોડી જાય છે આજ તો પકડી જ લેવા છે હે આ નારિયેલી ઉપર કોક સેડું લાગે છે કોક 2 જણા દેખાય છે લાય જલ્દી જઈને મારા બાપુને કહું આજ તો છે ને પકડી જ લેવા છે હા પોપટિયા તાર છોકરા માંદો થઈ ગયો છે તારો પણ પાણી પાવું છે હા તે મારી વાડીએ થયા છે તો લઈ જાવ તમ તાર ના પૈસા નથી જોતા એ હા લઈ જાય હાલ ને પાડ દે એકાદ દે એ હારું રે એ બાપુ એ આયા નથી બેહું ગાયો ગામ નારિયેલી કોઈ હાલો એ નારિયેલીમાં સોર આયા છે નો હોય હા હાચું કે બટા તું હા શું કહું છું તો દીની મને પાડ દેવો તો ચાલ જલ્દી મગન આંગળી ગુતતી નથી આંગળી નહીં સાકુ નથી લાવ્યું સાકુ કાકા હું હારે લઈને રખડતો હું તે તને અહીંયા કાકા ઘીરે કીધું તું મેં શું કરે એ તારું બાપ ની ન હોય લ્યા બધું પાણી હેઠું ઢોરાઈ જાય કોડા બાકી આંગળી ગુતાડ દઉં હે પછી એ હું શું કહું હા આઈ નો પીવાય હો તાર બાપ કોક આવી જાય ઘીરે જઈને પીવાય હું પણ એક તો પી લેવી હે લાવો સાકુ દઉં હું લાવો ને ઈ જ ગોતી હા તમારી બાપા તમારી માને તારો પા કોને પૂછીને ખાવ છો હે આ કોને પૂછીને પાડ્યા તમે હે આને મન કોને પૂછીને આયા તમે આને લાવો પૈસા લાવો ઓલે આઠસો પૈસા કાંઈ નથી રૂપિયા લે તો કોને પૂછીને આયા તમારી મને આ તારો પા એક તો 12 મહિને અમે ધ્યાન રાખી છી અમારા હે મારા બેટાને પાડી જામ તો એમાં પાણી જ નથી શું પી ગયા
તમારી મને આમ તો જોવો આ બધાય તારોમાં પાડી દીધા આ નાના નાય પાડી લીધા નાના નાય એ ઓઈલો જો એકવાર આગલી વાર ઈ સોરવા આ તારી આમ ઊભી ન જો કા બાપુ મારું હાસુ નહીં હા બડા તારું સાચું છે પણ મારા બેટાને આ રૂખડાના છોકરાને તો મહેરા વગર નો મૂકવું જો એ બાપુ એક કામ કરી હાલો આપણે પોલીસ કેસ કરી એ પોલીસ કેસ ન કરવા જવાનું એમાં આ માર્યું ને સરપંચ ને કહી આવે આ બધા તારો પર લઈ લે બટા આ સરપંચ ના ઘેર જ જાવ સાહેબ એટલે એને ખબર પડે હા આવું થોડું વાલે ગામમાં ચોરી કરી મારા બેટાને બધાય પાડી દીધા આમ તો જો આ 10-15 હજાર ને તરોપા થાય લઈ લે બાપુ આ બે એ ભલે પડ્યા એટલા લઈ જાય તો સરપંચ ને ખબર પડી જાય સાહેબ હા સરપંચ ના ઘેર જ જવું છે પેલા હાલ ગામમાં